दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે સમૂહ અને આવર્તોની ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે એના ગુણધર્મો જે તત્વો આવર્ત કોષ્ટકના તત્વો છે એના ગુણધર્મોમાં આવર્તી વલણો મિત્રો જુદા જુદા હોઈ શકે છે। રાસાયણિક ગુણધર્મોના આવર્તી વલણો પણ અલગ હોય, ભૌતિક ગુણધર્મોના આવર્તી વલણો। આપણને જુદા જુદા સમૂહમાં અપવાદને બાદ કરીએ તો લગભગ એવું જોવા મળે છે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો રાસાયણિક ગુણધર્મો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે, બરાબર છે। આવર્તમાં જોવા જઈએ તો શરૂઆતમાં પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, મધ્યમાં ઓછી, પછી મહત્તમ થઈ જાય। એટલે ગુણધર્મોના આવર્તી વલણો જુદા જુદા હોઈ શકે છે, બરાબર છે। અને એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ મિત્રો, પણ પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુ નોંધતા જઈશું, પછી આપણે ચર્ચા કરતા જઈશું। ધ્યાન રાખજો કે આવર્ત કોષ્ટકમાં, ધ્યાન રાખજો, હું મુદ્દા નોંધું છું, ખાસ યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં સમૂહ એટલે ઊભા કોલમ, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સમૂહની વાત આવે તો ઉપરથી નીચે, અને આવર્તની વાત આવે તો ડાબી બાજુથી જમણી બાજુ, બરાબર છે। અથવા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કયા ગુણધર્મો? તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં જતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, કયા ગુણધર્મો વાત કરી મેં? ભૌતિક પણ આવી ગયા અને રાસાયણિક ગુણધર્મોમાં ધ્યાન રાખજો ઘણી બધી પેટર્ન જોવા મળે છે। ધ્યાન રાખજો, ઘણી પેટર્ન ગુણધર્મોમાં, ઘણી ભાતો, જેના માટે શબ્દો આપણે પેટર્ન્સ, TERNS જોવા મળે છે, બરાબર। ઘણી વિવિધતા તમને જોવા મળે છે, ધ્યાન રાખજો। હવે એ વિવિધતા કેવી હોઈ શકે? તો પહેલી આપણે જોઈએ એક જ આવર્તમાં। શું જોઈશું આપણે? એક જ આવર્તમાં। તો લખું છું મિત્રો, ધ્યાન રાખજો, પહેલી જ પેટર્ન લઈએ છીએ, એક જ આવર્તના જે તત્વો છે, ધ્યાન રાખજો। તો એક જ આવર્તમાં શું ફેરફાર થાય એ પહેલા સમજીએ। હવે કોઈ એક આવર્તને લઈને આપણે વિચારીએ, સમજો બરાબર। કોઈ એક આવર્તને, જેમ કે બીજો આવર્ત લઉં તો પહેલું તત્વ લિથિયમ આવે, પછી બેરિલિયમ આવશે, પછી આ બાજુ જોઈએ તો બોરોન આવે, કાર્બન આવે, નાઇટ્રોજન આવે, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન। હવે આ તો નિષ્ક્રિય વાયુ તત્વ છે જ, એટલે આના ઉપર તો આપણે ચોકડી મારી દઈએ। આ તો નિષ્ક્રિય છે જ, એટલે એના ગુણધર્મોનો અભ્યાસ કરવાની હાલ આપણે જરૂર નથી લાગતી, ધ્યાન રાખજો, બરાબર છે। જ્યારે આવર્તી વલણોમાં પરમાણુ ત્રિજ્યા, આયની ત્રિજ્યાની વાત આવશે તો એ વખતે આપણે એની ચર્ચામાં લઈશું, ધ્યાન રાખજો, બરાબર છે। તો આ જે છે વાત આવર્તની વાત, આવર્તની અંદર એવું જોવા મળે છે કે સમૂહ 1 અને સમૂહ 2, બરાબર છે। આ એક સમૂહ થયો, આ સમૂહ 1 નું તત્વ અને આ સમૂહ 2 નું તત્વ, આ બે છે એ S વિભાગ છે, આ બધા જ P વિભાગના છે। કયા વિભાગના છે? P વિભાગ છે, અને આ હતો S વિભાગ।
હવે આની વાત કરીએ તો સમૂહ 13, 14, 15, 16, 17 આવર્તની વાત કરું, ધ્યાન રાખજો. તો એક જ આવર્તમાં હોય, ધ્યાન રાખજો. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, બરાબર છે, તો તત્વોના રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ જે છે બદલાતું રહે છે. એટલે એ વલણ કેવું હોય છે હું લખું છું પોઈન્ટ ટુ પોઈન્ટ, ધ્યાન રાખજો મિત્રો. બરાબર છે, તો લખું છું, ધ્યાન રાખજો કે એક જ આવર્તમાં ડાબી બાજુથી કઈ બાજુ તરફ જઈશું? જમણી બાજુ તરફ. જતા એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ નીચે મુજબ જોવા મળે છે. હવે કેવી રીતે? ધ્યાન રાખજો, એની ચર્ચા આપણે કરી છે કે આવર્તની શરૂઆતમાં સમૂહ 1 ની આલ્કલી ધાતુ તત્વો છે, આપણને ખબર. બીજા સમૂહમાં આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો છે. એટલે લખું છું કે આવર્તની શરૂઆતમાં કયા તત્વો છે? S વિભાગના છે. તો સમૂહ 1 ની આલ્કલી ધાતુઓ, અથવા એના પછી લઈએ તો આલ્કલાઇન અર્ધ ધાતુ. આપણે એકના જ સંદર્ભમાં ચર્ચા કરીએ. આલ્કલી ધાતુ તત્વોમાં શું પરિસ્થિતિ હોય? પ્રતિક્રિયાત્મકતાનું વલણ, મેં હમણાં જ કહ્યું મિત્રો, કેવું હશે? ઘણું જ હોય છે, એટલે કે ઘણું જ વધારે હોય છે. મતલબ શરૂઆતના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઘણી વધારે આવર્તમાં, બરાબર છે. ત્યારબાદ આવર્તની મધ્યમાં કેવું? ઓછું. લખું છું, ત્યારબાદ આવર્તની મધ્યમાં ઓછો. શરૂઆતમાં કેવું કહ્યું? વધારે. આવર્તની મધ્યમાં કેવું થયું? ઓછો. બરાબર છે. અને આવર્તના અથવા આવર્તની છેલ્લે, બરાબર છે, છેલ્લે સમૂહ નંબર કયો આવ્યો? 17, 15, 16, 17 વગેરે આવી શકે છે. ના અધાતુ તત્વોમાં પ્રતિક્રિયાત્મકતા શું થાય છે? વધીને કેવું જોવા મળશે? મહત્તમ જોવા મળે છે. મિત્રો, અનિયમિતતા જોવા મળી કે ના મળી? પેટર્ન્સ મતલબ ભાતો, ડિઝાઇન જુદી જુદી. કે શરૂઆતના તત્વો, ધ્યાન રાખજો, એક જ આવર્તની વાત કરી તો શરૂઆતના તત્વો સમૂહ 1 હોય, પછી સમૂહ 2 છે, એના આલ્કલી તત્વો અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો છે. એમાં પ્રતિક્રિયાત્મકતાનું વલણ ઘણું જ હોય છે. ત્યારબાદ આવર્તની મધ્યમાં કેવું? ઓછું. અને આવર્તના છેલ્લે સમૂહ 16 પછી 17 એ રીતે જાઓ તો અધાતુ તત્વોમાં વધીને મહત્તમ જોવા મળે છે. મતલબ શરૂઆતના તત્વો ધાતુઓ છે, તો એમાં પ્રતિક્રિયાત્મકતા વધારે. જેમ જેમ આગળ ગયા અર્ધ ધાતુ તત્વોમાં અધાતુ પણ આવ્યા, ધ્યાન રાખજો. તો નીચું થયું અને છેલ્લે ગયા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધી ગઈ. શરૂઆતમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હતી, હવે મેળવવાની વધી ગઈ. એટલે છેલ્લા અને પહેલામાં પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, વચ્ચે છે ઓછી હોય છે. ક્લિયર બાબત?
દાખલા તરીકે ઉદાહરણ લઈએ છીએ આપણે, ધ્યાન રાખજો કે શરૂઆતના તત્વોમાં Li અને Be બરાબર છે, સમૂહ 1 અને 2 ના તત્વો, ધ્યાન રાખજો. તો અહીંયા પ્રતિક્રિયાત્મકતા કેવી વધારે, તો એ લખું છું પ્રતિક્રિયાત્મકતા વધારે. ક્લિયર બાબત, બરાબર છે. પછી પ્રતિક્રિયાત્મકતા અહીંયા લખું છું ઘટે છે. ક્યાં જતા ઘટે છે, તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, તો પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, બરાબર છે. અને પછી લખીએ છીએ વધે છે. કયા તત્વોમાં મિત્રો, તો ઓક્સિજન, ફ્લોરિન. ક્લિયર. તો આની અંદર પ્રતિક્રિયાત્મકતા કેવી, ઘણી વધારે. કેમ કે વિદ્યુત ઋણતા વધારે છે, એટલે કે મહત્તમ. કેવી છે, મહત્તમ. તો આ વાત કરી એક જ આવર્તમાં મિત્રો, ધ્યાન રાખજો, બરાબર છે. હવે જો એક જ સમૂહમાં જઈએ તો મિત્રો આપણે વાત કરી ફરી જોઈ લો કે શરૂઆતના તત્વો આવર્તમાં પ્રતિક્રિયાત્મકતા વધારે, પછી ઘટે છે, મતલબ વચ્ચેના આવર્તની અંદર ઘટી, પછી આવર્તની અંદર મધ્યમાં ઘટી, પાછી વધી અને મહત્તમ થઈ. હવે મિત્રો વાત કરીએ એક જ સમૂહમાં, ધ્યાન રાખજો, બરાબર છે. તો એક જ સમૂહમાં શું પરિસ્થિતિ હશે, મુદ્દો લખતો જઉં છું અને તમને સમજાવું છું, ધ્યાન રાખજો, બરાબર છે. એટલે હવે લખીએ છીએ નંબર 2, એક જ સમૂહમાં. બીજો પોઈન્ટ આપણો ઉપરનો મુદ્દો મેં કોમન રાખ્યો છે, એક જ સમૂહમાં, બરાબર છે. એક જ સમૂહમાં તમે જાઓ, આપણે ઉદાહરણ લઈને વાત કરી કે દાખલા કે પ્રતિનિધિ ધાતુ તત્વો લઈએ છીએ, બરાબર છે, આલ્કલી ધાતુ તત્વો, બરાબર છે. એમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થશે, તત્વોની પ્રતિક્રિયાત્મકતા શું થાય, વધે. કારણ શું હશે મિત્રો, તો પરમાણુ ક્રમાંક વધે. ઉપરથી નીચે જાઓ તો પરમાણુ ક્રમાંક તો વધવાના જ છે. તો સીધી વાત છે કે કક્ષાઓની સંખ્યા નંબર વધે. ક્વોન્ટમાંક 1 2 3 4 કક્ષાઓ વધતી જાય, પરમાણુનું કદ વધે. તો પરમાણુનું કદ વધે તો બાહ્યતમ કક્ષા દૂર જતી જાય કેન્દ્રથી. તો કેન્દ્રથી જેટલી બાહ્યતમ કક્ષા દૂર જાય એટલો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે અને એટલી પ્રતિક્રિયાત્મકતા શું થાય, વધે. બરાબર છે. એટલું લખ્યું, ધ્યાન રાખજો કે દાખલા કે પ્રતિનિધિ તત્વોના, પ્રતિનિધિ તત્વો એટલે S વિભાગના, બરાબર છે. પ્રતિનિધિ જે તત્વો છે અથવા ધાતુ તત્વો લઈએ છીએ, સારું ધ્યાન આવ્યું, ધાતુ તત્વો ના સમૂહમાં પણ કયા, તો દાખલા કે આલ્કલી ધાતુ તત્વો. ઉદાહરણ ખાલી આપણે ગમે તે લઈ શકીએ, આપણે એવું જરૂર નથી કે આ જ લેવા. આલ્કલી ધાતુ તત્વો, બરાબર છે. એમાં ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા શું ફેરફાર થશે, તો હમણાં જ વાત કરી તત્વોની પ્રતિક્રિયાત્મકતા, તત્વોની પ્રતિક્રિયાત્મકતા શું થશે મિત્રો, વધે છે. મગજમાં ખાસ રાખી દો, મતલબ કે સમૂહની વાત આવે તો પ્રતિક્રિયાત્મકતા વધે છે. ક્લિયર, બરાબર છે. દાખલા કે આલ્કલી ધાતુ તત્વોમાં પ્રતિક્રિયાત્મકતા મારે લખવી છે, ધ્યાન રાખજો, હું લખું છું. દાખલા તરીકે આલ્કલી ધાતુ તત્વો જે છે, આલ્કલી ધાતુ તત્વોમાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લઈએ આપણે, તો કયા ક્રમમાં લેશો મિત્રો, આલ્કલી ધાતુ તત્વો કયા કયા, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે આવશે.
तो लखो तो सौथी ओछું प्रतिक्रियात्मक लिथियम कहेवाय, पछी सोडियम, पछी पोटेशियम, पछी रुबिडियम। आ क्रम रह्यो। आ क्रममां शुं थयुं? વધે છે। तो आ बात करी मित्रों तत्वना गुणधर्मोना आवर्ती वलणो। हवे मित्रों आपणे आनाथी थोड़ा आगळ वधीए छीए। भौतिक गुणधर्मोमां आवर्ती वलणो जोईए छे मित्रों। कया गुणधर्मोमां? भौतिक गुणधर्मोमां आवर्ती वलणो। ध्यान राखो। नवो मुद्दा तरफ जईए आपणे। ध्यान राखजो। तो नवो मुद्दो लઉં છું હવે। तत्वोना मुद्दो लखूं પછી ध्यान आपशो। तत्वोना भौतिक गुणधर्मोमां आवर्ती वलणो। नवो मुद्दो આપણો। तत्वोना भौतिक गुणधर्मो मां आवर्ती वलणो। आवर्ती वलणो खरा पण हवे फक्त ने फक्त भौतिक गुणधर्मोने ध्यानमां राखीने चर्चा करीए छीए। रासायणिक गुणधर्मो तो जे ते चेप्टर आवशे, एस विभाग, पी विभाग, डी विभाग, एमां प्रक्रियाओ आवशे, बराबर। एनी चर्चा ए वखते करीशुं। तो मित्रों भौतिक गुणधर्मो कया कया? तो गलन बिंदु आवे, उत्कलन बिंदु आवे, गलन उष्मा आवे, बराबर छे। बाष्पायन उष्मा आवे, तत्व वायु होय तो, बराबर छे। ऊर्ध्वीकरण उष्मा आवे, बधी ज प्रकारनी उष्मा। उपरांत परमाणु त्रिज्या, आयनीय त्रिज्या, आयनीकरण एंथाल्पी, विद्युत ऋणता, जुदा जुदा केटलाय गुणधर्मो जेने आपणे भौतिक गुणधर्मो कहेवाय छे के जेने रासायणिक प्रक्रिया साथे आपणे लेवा देवा नथी हाल पूरतो। આપણે ભૌતિક ફેરફારો શું થઈ શકે એના સંદર્ભમાં આवर्ती વલણો। તો મિત્રો ધ્યાન રાખજો કે તત્વના મોટા ભાગના ભૌતિક ગુણધર્મો ધ્યાન રાખજો। તત્વોના પોઈન્ટ લખતો જઈશું। તત્વોના મોટા ભાગના ભૌતિક ગુણધર્મો કયા કયા મિત્રો છે? तो जेवा की गलन बिंदु, पछी उत्कलन बिंदु, पछी कयो आवी सके? गलन उष्मा, पछी बाष्पीभवन उष्मा, कई उष्मा? बाष्पीभवन उष्मा, पछी परमाणुीयकरण ऊर्जा, परमाणुीयकरण ऊर्जा ख्याल आवे छे वगैरे आवर्ती वलण जो दर्शावे छे। आ बधा केवा वलणो छे? परमाणुीयकरण ऊर्जा वगैरे आवर्ती वलण दर्शावे छे। एनो मतलब मित्र एवुं थयो के जेटलू परमाणुीय कद नानु होय, ध्यान राखजो, एटला परमाणु वधु नजीक होय, वधु नजीक जकड़ायेला होय तो परमाणुीकरण एंथाल्पी जे छे, बाष्पीभवन, गलन, तो बधा ऊंचा जवाना। कद मोटा थशे तो नीचा जवाना। आ सीधी बात छे, ध्यान राखजो। आ उपरांत बीजा बात करूं तो ध्यान राखजो के आ उपरांत अगत्यना आवर्ती वलणो जे आपणे भणवाना छे के आ उपरांत अगत्यना, बराबर छे, कारण के गलन बिंदु उत्कलन के आपणे याद राखवा बेसवाना नथी। तो आ उपरांत अगत्यना आवर्ती वलणो जे एक पछी एक आपणे भणीशुं। जेवा के कया कया तो हूँ लखुं छुं मित्रों, ध्यान राखजो। परमाणुीय त्रिज्या, कई त्रिज्या? परमाणुीय त्रिज्या। पछी आयन होय तो आयनीय त्रिज्या,
अथवा आयोनिक त्रिज्या। एना पछीनी वात करीए तो आयनीकरण एंथाल्पी। जो आयनीकरण थाय तो पछी इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी। इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी बराबर है। पछी विद्युत ऋणता, वगैरेनो अभ्यास जरूरी बने छे, पण जरूरी बने छे। मित्रों मैं मुद्दा एटला माटे लख्या छे कि तमारे नोट्स बनावी तो काम आवे एटला माटे, बाकी आ मौखिक बोली नाखो तो चाले। आपणे जे भौतिक गुणधर्मो भणवाना छे ए आटला ज भणवाना छे। ध्यान राखજો मुख्य महत्वना एक छे परमाणु त्रिज्या, उपरनानी चर्चा क्यांय नहीं करी आपणे। बीजी आयनीय त्रिज्या, आयनीकरण एंथाल्पी, इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी अने विद्युत ऋणता। आटला गुणधर्मोनो आपणे अभ्यास करवानो छे मित्रों, बराबर छे। तो हवे क्रमशः एक पछी एक आपणे जोता जईए छीए। ध्यान राखજો पहलू ज लईए छीए परमाणुीय त्रिज्या। ध्यान राखो कयो? परमाणुीय त्रिज्या। ध्यान राखो अहींया આગળ। तो नवो गुणधर्म आपणो क्रमशः एक पछी एक आपणे भणता जईए छीए। तो नवो मुद्दो छे आपणो पहलो ज भौतिक गुणधर्म। लखुं छुं परमाणुीय त्रिज्या। ध्यान मित्रों अहीं आवजो कि परमाणु त्रिज्या कोने कहीशुं। तो आपने खबर छे कि दाखले के एक सादामां सादुं उदाहरण लઉં છું कि अहीं આગળ આપણે માનો કે કોઈ પરમાણુનું કેન્દ્ર લઉં છું, લિથિયમ લઉં દાખલા કે લિથિયમ, તો એનો પરમાણુ ક્રમાંક 3 છે। એની ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાઓ 3Li7 આવું આપણે સાંકેતિક લખાય છે। નીચે પરમાણુ ક્રમાંક Z લખાય છે, ઉપર પરમાણુ દળાંક A લખાય છે। એનો મતલબ શું થયો કે આની અંદર લિથિયમમાં ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો? તો 3 છે। प्रोटॉन एटला ज इलेक्ट्रॉन होय, बराबर है। तो आ 3 छे अने न्यूट्रॉन तो A-Z तो 4 छे, बराबर समझो। हवे केंद्रनी वात करता केंद्र में लिथियम नु दर्शाव्યું तो केंद्र में 3 प्रोटॉन हशे, 4 न्यूट्रॉन हशे। आ तो क्लियर छे। पण एनी कक्षाओनी वात करता पहली कक्षा एमां इलेक्ट्रॉन हशे, बीजी कक्षा एमां पण इलेक्ट्रॉन हशे। केम कि पहली कक्षा में तो 2 ज इलेक्ट्रॉन रही सके, एटले एक इलेक्ट्रॉन मान लो कि अहींया छे, बीजो इलेक्ट्रॉन क्यांक अहींया फरे छे। आ कक्षा में बताई केंद्रनी आजुबाजु गोलाकार भाग छे ए ज कक्षा छे, बराबर। चलो त्रीजो इलेक्ट्रॉन की बात करते अहींया क्यांक फरतो हशे 3 ज इलेक्ट्रॉन। तो केंद्र थी इलेक्ट्रॉन मळी आवा सुधीनो विस्तार, केंद्र थी मांडीने इलेक्ट्रॉन मळी आवानी संभावना क्यां सुधी ए सुधीनुं जे अंतर होय एने आपणे परमाणुीय त्रिज्या कहीए छीए। ध्यान राखजो स्पष्ट व्याख्या छे आपणी, એટલે હું વ્યાખ્યા લખું છું। ध्यान राखजो कि परमाणुना केंद्रथी, ध्यान राखजो स्पष्ट व्याख्या करजो, परमाणुना केंद्रथी क्या सुधीनी बात करी? आ केंद्र छे मित्रों, ध्यान राखो। तो केंद्र थी इलेक्ट्रॉन मळी आववानी क्या सुधी शक्यता छे जोवानो। इलेक्ट्रॉन मळी आववानी संभावना, शक्यता जेने कहेवाय संभावना सुधीना અહીંથી માનો કે ઇલેક્ટ્રોન અહીંયા સુધી જ મળી, એનાથી આગળ મળી આવતો નથી, તો અહીંયા સુધીનું જ અંતર લેવાય, અહીંયા સુધીનું જ। ક્યાંથી? કેન્દ્રથી। તો સુધીના અંતરને
આપણે શું કહીશું? પરમાણવીય ત્રિજ્યા કહીશું. શું કહીશું મિત્રો? પરમાણવીય ત્રિજ્યા. સ્પષ્ટ અને સરળ વ્યાખ્યા મેં લખી છે મિત્રો, ધ્યાન રાખજો. આ એની સ્પષ્ટ વ્યાખ્યા મેં લખી કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સુધીનું કુલ વિસ્તાર, બરાબર, જે અંતર, વિસ્તાર નહીં, સોરી, અંતરને આપણે પરમાણુ ત્રિજ્યા કહીશું. હવે અણુમાં કયા પ્રકારના બંધ છે એના આધારે એના મુખ્ય 3 પ્રકાર પડ્યા છે, આપણે ધ્યાન રાખજો. બરાબર, આ તમે લિથિયમનું ઉદાહરણ લીધું, કોઈ પણ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ મિત્રો, ધ્યાન રાખજો. તો આપણા ઉદાહરણની વાત પછી કરીએ, પહેલા તો મુખ્ય વસ્તુ જુઓ. એટલે પરમાણુ ત્રિજ્યા જે છે એની વ્યાખ્યા તો મેં લખી કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવા સુધીનો જે સંભાવના દર્શાવતો જે વિસ્તાર છે એને આપણે નામ શું આપ્યું મિત્રો? પરમાણુ ત્રિજ્યા. હવે મુખ્ય વસ્તુ ધ્યાન રાખજો કે અણુમાં રહેલા પરમાણુ, મુદ્દો અહીંયા બીજો લખ્યું, ધ્યાન રાખજો. અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે બનતા બંધના આધારે અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે બનતા બંધના આધારે પરમાણવીય ત્રિજ્યા ના 3 પ્રકાર પડે છે. કેટલા? મુખ્ય 3 પ્રકાર. પછી ક્રમશ આપણે જોઈએ છીએ 3 પ્રકાર પડે છે. બરાબર છે. એમાં નંબર 1 સ્પષ્ટ લખું છું, ધ્યાન રાખજો, સહસંયોજક ત્રિજ્યા. એક ત્રિજ્યા આ ગણાય છે, એ પરમાણુ ત્રિજ્યા જ છે વાસ્તવમાં. નંબર 2 લઈએ છીએ, ધ્યાન રાખજો, અને એ જે છે ધાત્વીય ત્રિજ્યા, જે ધાતુ પરમાણુમાં જ જોવા મળે, એ પણ પરમાણુની જ છે, તો ધાત્વીય ત્રિજ્યા. અને નંબર 3 આવે છે મિત્રો લગભગ વાયુ અવસ્થા માટે, બરાબર છે, તો વાન ડર વાલ્સ ત્રિજ્યા. 3 પ્રકારની ત્રિજ્યાઓ આપણે વિગતવાર ભણી છે મિત્રો. જે છે એ બુક કરતા આપણે ડિટેલ જોઈએ, ધ્યાન રાખજો, બુક કરતા આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ છીએ જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. હવે ક્રમશઃ એક પછી એક ત્રિજ્યાની ચર્ચા આપણે કરીએ છીએ, ધ્યાન રાખજો. આમાં પહેલી ત્રિજ્યા લઈ છે મિત્રો સહસંયુક્ત. આ નોંધી લેશો પહેલા, વ્યાખ્યા પરફેક્ટ ફરીથી જુઓ કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સુધીનું અંતર એટલે પરમાણુ ત્રિજ્યા. બરાબર. હવે પરમાણુ વચ્ચે બંધ કેવી રીતે બને છે એટલે લખ્યું મેં કે અણુમાં રહેલા પરમાણુ વચ્ચે બનતા બંધના આધારે પરમાણુ ત્રિજ્યાના મુખ્ય 3 પ્રકાર છે. એક છે સહસંયોજક ત્રિજ્યા, બીજી ધાત્વીય ત્રિજ્યા, ત્રીજી વાન ડર વાલ્સ ત્રિજ્યા. બરાબર. એમાં પહેલી ત્રિજ્યા હવે મિત્રો આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો, આનો જ એક પ્રકાર, બરાબર, પરમાણુ ત્રિજ્યાનો જ એક પ્રકાર આપણે ભણીએ છીએ હવે મિત્રો સહસંયોજક ત્રિજ્યા. ધ્યાન રાખજો, નંબર 1 અલગ અંક આપી દીધા મેં, સહસંયોજક ત્રિજ્યા. સમજો બરાબર. એનો મતલબ સહસંયોજક બંધ બનતો હોય ત્યાં જ આ વાત આવે, બાકી નામો નહીં. બરાબર છે. કયો બંધ બનતો હોય? સહસંયોજક. એટલે હું સ્પષ્ટ લખું, ધ્યાન રાખજો કે સહસંયોજક એકલ મતલબ સિંગલ, એટલે લખું, ધ્યાન રાખજો, સિંગલ બંધથી, દ્વિબંધની આ વાત નથી, ધ્યાન રાખજો. સિંગલ બંધથી, કયા બંધથી? સહસંયોજક સિંગલ બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ, હું શબ્દ ભેગો લખું છું એટલે અહીંયા લખું છું, બે સમાન, અલગ અલગ નહીં, પાસે ધ્યાન રાખજો, બે સમાન પરમાણુ
જેમ કે ફ્લોરિન તો ફ્લોરિન, F2 અણુ હોય તો ફ્લોરિન ફ્લોરિન વચ્ચે બંધ હોય, બરાબર છે. તો જોડાયેલા બે સમાન પરમાણુ ઓના કેન્દ્રો વચ્ચેના જે બે કેન્દ્રો, એક પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુનું કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને, કારણ કે બે વચ્ચેનું એટલે એકની બેની ભેગી જવાની છે, બે અડકેલા છે, તો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહે છે. આ મુખ્ય વ્યાખ્યા આપી મેં સહસંયોજક ત્રિજ્યાની, બરાબર છે. દાખલા કે એ પરમાણુ બે એ પરમાણુ જોડાય, હું દાખલા કે ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે બે એ પરમાણુ આપણને ખબર નથી કે અજ્ઞાત ગમે તે લીધા, બે એ પરમાણુ જોડાઈને કયો અણુ A2 મતલબ એ વચ્ચે બંધ બન્યો, બરાબર છે, અણુ બનાવે છે. તો આમને મારે સહસંયોજક ત્રિજ્યા લખવી શું લખાય? તો લખી શકીશ કે સહસંયોજક ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા બરાબર શું લખીશું? તો ડિસ્ટન્સ ઓફ એ આવશે, બંને વચ્ચેનું અંતર લેવાનું છે, ડિસ્ટન્સ. એટલે હું લખીશ ડી એ બાય 2, જ્યાં ડી એટલે શું લઈશું? ડી એ શું છે? તો આંતર કેન્દ્રીય અંતર, જ્યાં ડી બરાબર આંતર કેન્દ્રીય અંતર. જો એ પરમાણુ એ લીધો, ડી એ બીજો હોત તો ડી બી લોત, સી હોત સી લોત, ગમે તે લઈ શકીએ છીએ આપણે મિત્રો, ધ્યાન રાખો, બરાબર છે, ગમે તે લઈ શકીએ છીએ. દાખલે હું ઉદાહરણ લઉં છું, ધ્યાન રાખજો કે દાખલા તરીકે Cl2 ની વાત કરીએ આપણે. કોની વાત કરી છે? Cl2 અણુમાં આંતર કેન્દ્રીય અંતર, ધ્યાન રાખજો. દાખલા કે Cl2 માં આંતર કેન્દ્રીય અંતર કેટલું છે? યાદ રાખજો, યાદ રાખીશું. આ ઓબ્જેક્ટ ઉદાહરણ માટે છે, ધ્યાન રાખો. ડી બરાબર 1.98 એંગસ્ટ્રોમ છે. કેટલું છે? એંગસ્ટ્રોમ આ રીતે લખીશું, 1.98 એંગસ્ટ્રોમ છે. તો મિત્રો આનો મતલબ શું થયો? તો સહસંયોજક ત્રિજ્યા એટલે કેટલી ગણો? હવે આનું અડધું, બરાબર છે. એટલે આપણે લખી શકીએ માટે સહસંયોજક ત્રિજ્યા કેટલી હશે? તો સીધું જ 1.98 બાય 2 એંગસ્ટ્રોમ બરાબર 0.99 એંગસ્ટ્રોમ થાય. ક્લિયર મિત્રો? કેટલી થાય? 0.99 એંગસ્ટ્રોમ થશે. સ્પષ્ટ બાબત છે. હવે એને આકૃતિ સ્વરૂપે મારે રજૂ કરવું છે, ધ્યાન રાખજો. તો આકૃતિ સ્વરૂપે રજૂ કરવા માટે હું આને દર્શાવું છું. તો એને આ રીતે રજૂ કરી શકો મિત્રો કે બે પરમાણુ વચ્ચેનું અંતર લઈએ છીએ આપણે અને એનું અડધું કરવાનું છે. એટલે પહેલા તો આકૃતિ હું દોરું છું, સમજો કે આકૃતિ ખાલી સમજવા માટે, જો બુકમાં આની આકૃતિઓ નથી મિત્રો. માની લો કે એક આ પરમાણુ લીધો ગોળાકાર, કદાચ મારી આકૃતિમાં ગોળો ના દેખાય તો ગોળ છે એમ માની લેજો મિત્રો, બરાબર છે. બીજો પરમાણુ, તો આ બીજો ગોળો લીધો, બે સરખા જ હશે, બે કેવા હશે? સરખા જ હશે, માની લઈએ. બરાબર છે. આ બે પરમાણુ આપણે લીધા. અથવા એ રીતે પરમાણુ બતાવજો, આમ ન બતાવતા આમ પણ બતાવીશું.
આ રીતે તોય ચાલશે, બરાબર છે. ગોળાકાર છે માની લેવાનું, તમારે આ ગોળો જ છે માની લેવાનું. તો આ કેન્દ્ર બરાબર છે. આ બે વચ્ચેનું જે અંતર બનશે, બરાબર છે, એ અંતરને આપણે શું કહીશું મિત્રો? શું કહીશું? તો આ છે એ આંતર કેન્દ્રીય અંતર. કેવું? આંતર કેન્દ્રીય અંતર આ છે, બરાબર છે. અને આ જે છે એનું અડધું કરશો એટલે અહીંયા ક્યાંક આવશે, તો એને આપણે કહીશું પરમાણ્વીય ત્રિજ્યા. પર કેવી? સહસંયોજક. મિત્રો નંબર 2 લઈએ છીએ ધાત્વીય ત્રિજ્યા. સમજો બરાબર. હવે બીજા નંબરમાં લઈએ છીએ ધાત્વિક અથવા ધાત્વીય ત્રિજ્યા. નંબર 2 ધાત્વીય ત્રિજ્યા. મેટલ. ધ્યાન રાખજો. તો આની વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા લખું છું, પહેલા ધ્યાન રાખજો. ધાતુના સ્ફટિક લેટાઈસમાં, ધાતુના સ્ફટિક લેટાઈસ અથવા લેટિસ જે બોલવું હોય, જે ધાતુ છે તો તમને ખબર, ધાતુ એની ચોક્કસ સ્ફટિક રચના હોય, એની ચોક્કસ ભૂમિતિ હોય, એમાં ચોક્કસ પેટર્ન હોય જ, બરાબર છે. એટલે ધ્યાન રાખજો કે ધાતુના સ્ફટિક લેટાઈસમાં, બરાબર, અથવા લેટાઈસ બંધારણમાં, ધાતુના સ્ફટિક લેટાઈસ બંધારણમાં બે પરમાણુઓ, કયા બે પરમાણુઓ? પાસ પાસેના. તો બે પાસ પાસેના, જુદા જુદા નહીં, બે પાસ પાસેના કેવા? ધાત્વીય પરમાણુના કેન્દ્રો, ધાત્વીય પરમાણુના અથવા પરમાણુઓના કેન્દ્રો. હવે એ કેન્દ્રો વચ્ચેનું અંતર લેવાશે, તો વચ્ચેના જે અંતર લઈશું, ધ્યાન રાખજો, બરાબર છે, વચ્ચેનું જે અંતર છે એનું શું કરવાનું? અડધું. તો અડધા મૂલ્યને આપણે શું કહીશું? ધાત્વીય ત્રિજ્યા કહે છે. યાદ રાખજો, ધાત્વીય ત્રિજ્યાની વ્યાખ્યા પેલાના જેવી જ, બીજું કઈ નહીં. પેલામાં સહસંયોજક બંધી જોડાયેલા હતા એ વાત કરી. ધાતુમાં આપણને ખબર સહસંયોજકમાં નહીં, ધાત્વીય બંધ આવશે. તો ધાતુના સ્ફટિક લેટાઈસ બંધારણમાં બે પાસ પાસેના જે ધાતુ પરમાણુ હોય, બરાબર છે, એમનું જે છે અંતર, બરાબર છે, એના કેન્દ્રો વચ્ચેનું અંતર, એનું અડધું મૂલ્ય એટલે ધાત્વીય ત્રિજ્યા. મિત્રો આકૃતિની વાત કરીએ તો સેમ પેલાની જેમ જ, કે એક ધાતુ પરમાણુ લીધો, આ બીજો ધાતુ પરમાણુ લીધો, બંનેનું કેન્દ્ર, બરાબર છે. આ જે છે એ આંતર કેન્દ્રીય અંતર લઈશું. કઈ લઈશું? આ કયું અંતર મિત્રો? કયું અંતર આને બતાવીશ મેં? આ આંતર કેન્દ્રીય અંતર કહેવાય. આ જે છે એ ધાતુ પરમાણુ છે. શું છે? ધાતુ પરમાણુ. આ છે આંતર કેન્દ્રીય અંતર. બરાબર છે. તો આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર લો, એનું અડધું તમે કરો. સેમ આકૃતિ પેલી જેમ જ જઈ ગઈ, બરાબર છે. એટલે મારે લખવું છે ધાત્વીય ત્રિજ્યા બરાબર લખવું છે તો શું લખાશે મિત્રો? RM. ધાતુ માટે RM લઈશું. પરમાણુ ત્રિજ્યા તો RA લઈએ, બરાબર છે. અને સહસંયોજક બંધના સંદર્ભ તો કોવેલેન્ટ બોન્ડ એટલે C લઈશું. તો RM બરાબર DMM મેટલ મેટલ બાય 2 આ લઈ શકીએ છીએ મિત્રો. જ્યાં RM બરાબર ધાત્વીય ત્રિજ્યા, RM બરાબર શું છે મિત્રો? ધાત્વીય ત્રિજ્યા. અને DMM એ શું છે? શું છે? તો પાસ પાસેના બે ધાતુ પરમાણુ જે છે,
ધાતુ પરમાણુ ના કેન્દ્ર વચ્ચેનું અંતર છે મિત્રો. સમયના અભાવે મિત્રો ત્રિજ્યાની ચર્ચા આપણે નથી કરતા. વાન ડેર વાલ્સ ત્રિજ્યા જે આપણે એની ચર્ચા પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, બરાબર તૈયારી કરશો. થેન્ક યુ.